નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન પર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, મહામારીના કારણે ઉત્સવમાં ઉત્સાહ ભલે ન જોવા મળે, પરંતુ ભાવના સશક્ત છે. અમદાવાદમાં આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવક આપઘાત કરવા એલિસ બ્રિજની રેલિંગ ઓળગીને ઊભો રહ્યો. ફાયરના કર્મચારીઓએ જીવ બચાવ્યો. ગોંડલ યાર્ડના પ્રમુખ સાથે પીએમની વાત. વડાપ્રધાને કહ્યું, મારું સૌભાગ્ય છે કે હું પહેલી ચૂંટણી રાજકોટથી લડ્યો અને મારી ગાડી ચાલી. જનસંઘ અને ભાજપને તાકાત રાજકોટથી મળી. પદ્મ પુરસ્કારની જાહેરાત. સીડીએસ બિપિન રાવત અને કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ, સ્વામી સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત. બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો રાજ્યમાં કોરોનાના કેસોમાં થયો છે વધારો. રાજ્યમાં કોરોનાથી આજે 28 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16,608 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 5,303 કેસ સામે આવ્યા. તો અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીના મોત નિપજ્યા છે. વડોદરામાં 3,041, સુરતમાં 1,004, તો રાજકોટમાં 1,376 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 309 કેસ. છેલ્લા 24 કલાકમાં 17,467 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસ 1,35,148 છે. તો રાજ્યમાં કુલ કેસોનો આંકડો પહોંચ્યો છે 11,02,231 પર. તો રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,48,405 છે. બીજી તરફ સમાચાર મળી રહ્યા છે. અમરેલી રાજુલાના છતડિયા ગામ નજીક નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો છતડિયા ગામે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ જેટલો ફુવારો ઉડી રહ્યો છે. તો અનેકવાર આ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા તંત્ર મૌન છે. તો અમરેલી રાજુલાના છતડિયા ગામ નજીક નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થયું. નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો છતડિયા ગામે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ જેટલો ફુવારો ઉડી રહ્યો છે. તો અનેકવાર આ વિસ્તારમાં પાઇપલાઇનમાં ભંગાણ થતા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે. ગુજરાતમાં નશીલા પદાર્થની બંદી નેસ્તો નાબૂદ થાય તે માટે તેની હેરાફેરી અટકાવવા અને નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે એનડીપીએસ એક્ટની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તો ઉદયપુર જરૂરી સૂચના. જેપી મેવાડા પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી છોટાઉદેપુર નાઓએ એસઓજી સ્ટાફનો પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે છગનભાઈ રેમન્નાભાઈ નાયક રહે પૂજાર, કડિયાદુડ, મીઠીબોર, તાલુકો છોટાઉદેપુર, તો પોતાના કબજા ભોગાવટના રહેણાંક મકાન પાસે વાડ ખેતર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા છોડનું ગેરકાયદેસર વાવેતર કરેલ છે. તો પોલીસ ઇન્સ્પેક્ટરે મુખ્ય મથક છોટાઉદેપુરનાથી તથા સરકારી પંચો તથા તલાટી કમ મંત્રી તથા ફોટોગ્રાફર તથા વજન કાંટાવાળાને બોલાવી તમામને સાથે રાખી છગનભાઈ રેમતાભાઈ નાયકા રહે પૂજાર ફળિયા દ્વારા મીઠીબોર છોટાઉદેપુરના ઘરે રેડ કરતા પોતે હાજર મળી આવેલ નથી તેવા કબજા ભોગાવટના વાડ ખેતરમાં તપાસ કરતા જેની અંદર વનસ્પતિજન્ય ગાંજામાં છોડ નંગ 16 પોલ જેટલું કુલ વજન 66.440 કિલોગ્રામ તેમજ કિંમત 64,400નો મુદ્દામાલ 52 મુદ્દામાલ કબજે કરીને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સના એક્ટ મુજબનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી.
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને રાજ્ય કક્ષાએથી ચૂંટણીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી હેઠળ સન્માનિત કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે 12મા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન રાજ્ય કક્ષાએ થઈ રહેલી ઉજવણીમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. તે દરમિયાન રાજ્યના 3 જિલ્લાઓ કે જેઓ ચૂંટણીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, તેમાં છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ હોવાની જાહેરાત થતા સમગ્ર સંકલન હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો હતો. આ સાથે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે પણ હર્ષની લાગણી સાથે સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો. આ સાથે 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સિનિયર સિટીઝન મતદાતાઓ, યુવા મતદાતાઓ તેમજ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારા કર્મચારીઓને પણ જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કેમ્પસ એમ્બેસેડર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. કોરોના અને ઓમિક્રોનના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરપુર ગામે વેક્સિનેશન કરવામાં આવ્યું છે. એમાં ગામના લોકોને સુરપુર ગામની અંદર જ બુસ્ટર ડોઝની રસી આપવામાં આવી. તો ગામના વડીલોએ મોટી સંખ્યામાં બુસ્ટર ડોઝ લેતા જોવા મળ્યા. તો ગામના બુસ્ટર ડોઝના રસીકરણ આવતાની સાથે 10 થી 12 જેટલા લોકોએ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો અને બાકીના ગામના લોકોને પણ ટૂંક જ સમયમાં બુસ્ટર ડોઝનું રસીકરણ આપવામાં આવશે. ગોધરાના બહારપુરા વિસ્તારમાં આવેલા દંતાણીવાસમાં છેલ્લા 1 માસ ઉપરાંતથી દૂષિત પાણી બહાર ફેલાતા રહીશોની હાલત કફોડી બની છે. ગટર લાઇનની કામગીરી કરવામાં આવી છે, તેમ છતાં દૂષિત પાણી બહાર ફેલાતા અહીં રોગચાળાની દહેશત વચ્ચે શ્રમજીવી પરિવારો મજબૂર બની જીવન વ્યતીત કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓએ નગરપાલિકામાં 15 દિવસ અગાઉ રજૂઆત કરી છે. ત્યારબાદ અહીં પાલિકાવાળા આવીને નિહાળી ગયા બાદ કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. તો સ્થાનિકો નજીકમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી પણ દૂષિત પાણી અહીં ખુલ્લામાં રેલાતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકો આ ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે ઉકેલ નહીં આવે તો મામલતદાર અને ગાંધીનગર રજૂઆત કરવા જણાવી રહ્યા છે. 2 મહિનાથી ગટરો ફેલાઈ ગઈ, ઘરમાં પાણી ગંદકી વધી ગઈ, નાના છોરા બીમારો પડી ગયા. સરકાર સારા મોટાનું સાંભળે, ગરીબનું નથી સાંભળતા. અને નગરપાલિકાના આયા તો જોઈને પાછા જતા રહ્યા. અમારા ગરીબ લોકોનું તો કશું સાંભળતા જ નથી. હવે અમે આ ગંદકીમાં શું કરીએ? અહીં અંદર નાના છોરા લઈને બીમાર પડી દવાખાનામાં લઈ જઈને બી થાકી ગયા. પણ કોઈ સરકાર સાંભળતા નથી. નગરપાલિકામાં જઈને આયા પછી હવે શું કરીએ સાહેબ? અમે બહુ તરાસી ગયેલા છે. એ ગાડી બહારપુરા ઇલાકો દંતાણીવાસ, અમારે ગંદકી બહુ જ ફેલાઈ ગયેલી છે. અમે કમ્પ્લેન કરી હવડે થોડાક જ દાડા પહેલા નગરપાલિકાની, પણ કોઈ આવ્યું નહીં. આયા પણ પાછા ખાલી દેખીને જતા રહ્યા, પણ કોઈ કશું કરવા તૈયાર નથી. તમે નહીં સાંભળો તો અમે સાથે મામલેદારની અરજી કરીને મામલેદારની સાંભળો તો છે તમે ગાંધીનગર લગી બી પોકશું. આ વખત અમારા આખા ઇલાકાના બધાનું કેવું આ જ છે. હા બોલો, આ ગરીબની કે તમે કે ગરીબની બેલી છે? કઈ ગરીબની બેલી છે? આજે તમે ગંદકી જોવો, તમે ગટર લાઈન ના મળે, પાણી કોઈ જવો ને, તમારો એરિયો નથી, કઈ ઇલાકો નથી, કેવી તમારે જીવન કાઢવાનું? સાહેબ કે બધા ગરીબો છે, ગરીબોની કોઈ બેરી નથી. આ રૂપિયાવાળાની સ્ટાઈલમાં તમે જવા વાળા, અહીં કોઈ ગંદકી સાફ કરવા વાળું કોઈ નથી. રૂપિયા ખાઈ લોકો બેસી જાય છે. અમારા એરિયામાં કોઈ આવતું નથી. હાલોલ નગરપાલિકા કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત જોવા મળી. નગરજનો કચેરી ખાતે ધક્કા ખાતા પરત ફર્યા હતા. તો હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ પોતાની પગાર વધારાની માંગણી તેમજ કાયમી કરવા સહિત વધારાના સફાઈ રોજમદાર કામદારોને છૂટા કરી મહેકમ ખર્ચ ઘટાડવા સહિતની પોતાની પડતર માંગણીઓ પ્રત્યે નગરપાલિકાના તંત્ર દ્વારા અન્યાય થઈ રહ્યો હોવાની ભાવના સાથે સોમવારથી નગરપાલિકાના કર્મચારીઓ બહાર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓ રોજિંદી નગરપાલિકા કચેરીથી વેગળા થતા કચેરી ખાતે સન્નાટો વ્યાપી ગયો છે. જ્યારે નગરપાલિકા કચેરી ખાતે પ્રજાકીય કામો થતા પોતાના કામોને લઈને આવતા અને હડતાલના પગલે ધરમ ધક્કા ખાઈ પરત ફરતા નગરજનો નગરપાલિકાના વહીવટીતંત્ર સામે આક્રોશ ઠાલવી વિના મોઢે પરત ફરતા જોવા મળી રહ્યા હતા. તેમજ મંગળવારે બીજા દિવસ સુધી કોઈપણ જાતનો હડતાલ બાબતે નિવડો ન લાવી નગરપાલિકા તંત્રએ કર્મચારીઓને અવગણી તેઓની માંગણી બાબતે કોઈ ચોક્કસ પગલાં ન ભરી કોઈ બાહેધરી આપવા કે વાતચીત કરવા ન આવતા હડતાલના બીજા દિવસે પણ
નગરપાલિકાના કર્મચારીઓ પાલિકા કચેરી બહાર યથાવત રહેવા પામ્યા, જેને લઈને 2 દિવસથી તમામ પ્રજાકીય કામો સદંતર ઠપ થઈ જવા પામ્યા છે. તેમ છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલતું નથી. હાલોલની કલરવ સ્કૂલ ખાતે મતદાતા દિવસ નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મતદાતા દિવસ નિમિત્તે કાર્યક્રમ અંતર્ગત કલરવ સ્કૂલમાં ધોરણ 11 અને 12માં બંને મધ્યમના વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત શાળાના નિબંધ સ્પર્ધા, ચિત્રકામ અને પોસ્ટર સ્પર્ધા, જૂથ ચર્ચા અને ચૂંટણી જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મંગળવારના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસ હોવાથી શાળાના વિદ્યાર્થીઓમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેમજ પોતાના મતના અધિકાર સમજે તે માટે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 11 અને 12ના બંને માધ્યમના વિદ્યાર્થીઓમાં ઉમેદવારની નોંધણી કઈ રીતે થાય અને મતદાન મથકમાં કઈ રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો કારભાર થાય તે અંગેની સમજણ આપી હતી અને ઉમેદવાર પણ ઊભા રાખવામાં આવ્યા. તો ઉમેદવાર વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રચાર કરી પોતાને મત આપવાની અપીલ વિદ્યાર્થીઓને કરી. તો આગળ આખરે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની કિંમતી મત આપી આખી મતદાન પ્રક્રિયામાં ખૂબ જ જોશથી ભાગ લીધો. અમદાવાદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓ 20મી જાન્યુઆરીથી પાલિકા કચેરી સામે જ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા. છતાં 6 દિવસ વીતવા છતાં કોઈ નિર્ણય નહીં આવતા સફાઈ કામદારોએ પાલિકા કચેરી સામે ભેગા મળીને સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી પાલિકા શાસકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. હમારી માંગ પૂરી કરો, તાનશાહી નહીં ચલેગી, બાબા સાહેબ આંબેડકર અમર રહો જેવા સૂત્રોચ્ચાર કરી સફાઈ કામદારોએ પોતાની સત્ય લડાઈને વધુ મજબૂત બનાવી હતી અને પાલિકા સત્તાધીશોને 3 દિવસનું અલ્ટિમેટમ આપી 3 દિવસમાં નિરાકરણ નહીં આવે તો સમગ્ર નગરની સફાઈ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આમોદ પાલિકામાં ચૂંટાયેલા સભ્યોએ પણ વહીવટી પ્રક્રિયામાં ધ્યાન ન આપતા માત્ર મુખ્ય અધિકારીઓની જો હુકુમી સામે સફાઈ કામદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો આમોદ પાલિકાના છૂટા કરાયેલા અને અખિલ ભારતીય સફાઈ કામદાર મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પણ સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરી સફાઈ કરશે તેમજ જો 27મી જાન્યુઆરી સુધી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર નગરનું સફાઈ કામ બંધ કરવામાં આવશે. ઝઘડિયા મામલતદાર કચેરી નજીક રેલવે ફાટક પાસે ઝઘડિયાના નવનિયુક્ત મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો ઝઘડિયા મામલતદાર દ્વારા ઓવરલોડ વાહનો તેમજ રોયલ્ટી વગર ચાલતા વાહનો માટે રોયલ્ટી ચેકિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અચાનક વાહન ચેકિંગ હાથ ધરાતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તો વાહન ચેકિંગ દરમિયાન 6 થી 7 જેટલા વાહનો ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર તેમજ ઝઘડિયા પોલીસની ટીમ હાજર રહી હતી. તો ઝડપાયેલા વાહનોને કાયદાકીય દંડ ફટકારવામાં આવ્યો છે. જંબુસર શહેરના મઘણાદી, ભાગોળ કસ્બા, એસટી ડેપો, તવાલપુરા, જલાલપુરા, જાનિયા ફળિયા, અંબાજી ભાગોળ, પઠાણી ભાગોળ, ભાગલીવાડ, માછીવાડ, ગામડીવાડ, તોડા ફળિયા, કપાસિયાપુરા અને ખાનગી ભાગોળ જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉભરાતી ગટરોના ગંદા પાણીને લઈને રોગચાળો ફાટી નીકળેલ છે અને મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. જંબુસર શહેરના નાગરિકો ઉભરાતી ગટરોના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા છે. જંબુસર નગરપાલિકા શહેરના નાગરિકો પાસેથી કરોડો રૂપિયા ઉપરાંતનો ફક્ત સફાઈ વેરાની વસૂલાત કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશો દ્વારા જંબુસર નગરપાલિકા વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ જંબુસર શહેરના નાગરિકોના આરોગ્ય માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો જંબુસર નગરપાલિકાને ફાળવવામાં આવે છે અને જંબુસર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નગરપાલિકા દર વખતે કરોડો રૂપિયા ઉપરાંતનો ખર્ચ ઉઘરાવવામાં આવે છે. તેમ છતાં જંબુસર શહેર સ્વચ્છ અને સાફ સુધારો કરવામાં ન આવેલ હોવાથી જંબુસરના નાગરિકો આક્રોશમાં છે, જેને લઈને જંબુસર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વહેલી તકે શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેમ જણાવ્યું હતું. હિંમતનગર રેલવે સ્ટેશન પર સાંસદ દીપસિંહ રાઠોડે મોનિટરિંગ ફ્લેગ ફરકાવ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરથી આ સારવાર રેલવેના સમયમાં સુધારો કરવા અને હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે માટે રેલવે મંત્રીને રજૂઆત કરવાની વાત કરી હતી. હિંમતનગરથી અમદાવાદ રેલવેના સમયમાં સુધારો કરવા અને હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ કરવાનું કામ સત્વરે શરૂ કરવા માટે રેલવે મંત્રીને સાંસદ દીપસિંહ રાઠોડે રજૂઆત કરવાની વાત સાબરકાંઠા હિંમતનગર રેલવે સ્ટેશન
સ્ટેશન પર 100 ફૂટ ઊંચા મોનિટરિંગ ફ્લેગના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. તો 100 ફૂટ ઊંચા સ્તંભ પર 20 ફૂટ પહોળો અને 30 ફૂટ લંબાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સાંસદ, રેલવે, પોલીસ, ભાજપ સંગઠન અને સ્ટાફે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને સાંસદ દીપસિંહ રાઠોડે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તો આ કાર્યક્રમ કાયમ હવામાં લહેરાતો રાષ્ટ્રધ્વજને આજુબાજુ સહિત શહેરીજનોને પણ દેખાશે. આજે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર કાયમી ધોરણે મોન્યુમેન્ટરી ફ્લેગ એનો ધ્વજારોહણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એ કાયમી 100 ફૂટ છે અને 20 ફૂટ લંબાઈવાળો છે. એ કાયમી અહીંયા ફરક છે, જેના લીધે આજે દરેક રેલવે સ્ટેશનો ઉપર આ વ્યવસ્થા દરેક એટલે મોટા મોટા રેલવે સ્ટેશનો ચલાવેલ છે. આ 5મો ફ્લેગ છે આવો અમદાવાદ જેવી જગ્યાનો, એનું આજે ઉદ્ઘાટન કર્યું અને ખૂબ આનંદ અને ગૌરવ અનુભવે છે કે આ અમારા રેલવેની હિંમતનગરની શાન બાન વધવાની છે, જેનું કાયમી પ્રતિક દેશનું આપણને સૌને જોવા મળશે. એ ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ. સાહેબ, આગામી દિવસમાં રેલવે જે ચાલુ કરી એમાં રેલવેમાં સમયની માંગ ફેરફાર કરવાની માંગ કરી, જેને કરી મુસાફરો 100% વાત આપણી સાચી છે. પહેલો મને વાત મળી છે અને જ્યાં સુધી મુસાફરોની સગવડ આપવા માટે તો રેલવે છે, એટલે જે સમયનો જે સમય છે એમાં આપણે ચોક્કસ સુધારા વધારા કરાવવાના છીએ. બીજી પણ ટ્રેનો આપણે શરૂ કરાવવાના છીએ ટૂંક સમયમાં, શક્ય એટલી જલ્દી. અને અમારું આગામી સત્ર ચાલવાનું છે ત્યારે રેલ મંત્રી જોડે હું ચોક્કસ ચર્ચા કરી અને શક્ય એટલા પ્રયત્નો કરવાનો છું. ખીણબરમાંની પણ રેલવેના પ્રયત્નો કરવાનો છું. જલ્દીને જલ્દી ઉકલે અને જનતાને જે લાભો મળે એ જ અમારું કામ છે અને વધારે સુવિધા મળે એના પ્રયત્નો કરવા માટે કટિબદ્ધ રહેવાનું છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા ટૂંકમાં તમે એને માટે રજૂઆત કરવાની શરૂ કરવાની કામગીરી. આ ચોક્કસ હિંમતનગરથી ખેડબ્રહ્માનું પણ રજૂઆત કરવાનો છું અને શક્ય જલ્દી શરૂ થાય એ પ્રયત્નો પણ કરવાનો છું. પ્રજાજનોના આર્થિક ઉત્થાન અને રોજગારીના વિકાસમાં બેંકોનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે સરકારી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ઉદાહરણરૂપ સરકાર હસ્તકની બેંક નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલી છે. આ બેંક ઇન્ડિયન ઓવરસીઝ તિલકવાડા તાલુકાના અંતરિયાળ વેરા ગામોમાં છેલ્લા 33 વર્ષથી કાર્યરત છે અને આજે બેંકની 34મી વર્ષગાંઠ નિમિત્તે ગ્રામજનો અને બેંક સ્ટાફ દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો દીપ પ્રાગટ્ય અને કેક કાપીને બેંકના સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ઓવરસીઝ બેંક તરફ વડોદરા રિજનલ કાર્યાલયના મેનેજર મિતેશ સિસોદિયા, મેનેજર જોશી તથા બેંકના મેનેજર નિર્મિત રાઠોડ સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. તો આ બેંકના ખેડૂત લાભાર્થીઓએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભો આ બેંક દ્વારા ખૂબ જ સારી રીતે આપવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. વલસાડ શહેર પોલીસે રાત્રિ કર્ફ્યુ હેઠળ નવા પરિણીત વર કન્યા અને માજી પ્રમુખ રાજુ મરચા સહિત પરિવાર તેમજ અન્ય 35 લોકોની ધરપકડ કરી હતી. તો રાજુ મરચાના પરિવારને પોલીસે સવારે આવવા જણાવ્યું હતું. તો ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસ ઉપર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા 22મી જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે મહાનગરો સહિત 19 શહેરોમાં રાત્રિ દરમિયાન રાત્રિ કર્ફ્યુની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વલસાડ તેમજ વાપી શહેરમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાના ભાઈ મનોજના દીકરાના લગ્ન અબ્રામા તડકેશ્વર વિસ્તારમાં થયા. તો ગઈકાલે રાત્રે નવપરિણીત વર કન્યાની વિદાય થઈ હતી. કન્યા પોતાના સપના અરમાનો સાથે લઈ સાસરે જાય તે પહેલા જ વર કન્યાનું સ્વાગત કરવા ઉતરેલી વલસાડ સિટી પોલીસે રાત્રિ કર્ફ્યુનો ભંગ કરવા બદલ નવપરિણીત વર કન્યા અને રાજુ મરચાના પરિવાર સહિતની અટકાયત કરવામાં આવી. તેમજ આ ઉપરાંત મુંબઈથી વલસાડ લગ્ન પ્રસંગ પતાવી આવી રહેલા વલસાડમાં મોટા વેપારીના પરિવારની અટકાવી તેના ઉપર રાત્રિ કર્ફ્યુ અંગેની કાર્યવાહી કરવામાં આવી. રાજુ મરચાના ભાઈના નવપરિણીત વર કન્યા સહિત પરિવારને સવારે પોલીસ મથકે આવવા જણાવ્યું હતું. તો વલસાડ સિટી પોલીસે નવપરિણીત વર કન્યા સહિત અન્ય લોકોની ધરપકડ કરતા વલસાડ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો